નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં રોજિંદી મુસાફરી કરતા સામાન્ય અને મધ્યમ વર્ગીય નાગરિકોના ખિસ્સા પર વધુ એક મોટો આર્થિક બોજ પડવા જઈ રહ્યો છે. વડોદરા શહેર ઓટો રિક્ષા યુનિયન દ્વારા ભાડા વધારાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પેટ્રોલ અને સીએનજી ગેસના સતત આસમાને આંબી રહેલા ભાવોને કારણે રિક્ષા ચાલકો માટે આજીવિકા મેળવવી મુશ્કેલ બનતા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી વડોદરામાં લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં સૌથી મહત્વની કડી ગણાતું ઓટો રિક્ષાનું ભાડું હવે મોંઘું થવા જઈ રહ્યું છે. વડોદરા શહેરમાં અંદાજે 80,000થી પણ વધુ ઓટો રિક્ષા ચાલકો રસ્તા પર દોડી રહ્યા છે અને હજારો પરિવારો આ વ્યવસાય પર નભે છે. છેલ્લા કેટલાક સમયથી સીએનજી ગેસ અને પેટ્રોલના ભાવમાં ઝીકાયેલા અવિરત વધારાને કારણે રિક્ષા ચાલકોની આર્થિક કમર તૂટી ગઈ હતી. રિક્ષા ચાલકોનું કહેવું છે કે ગેસના ભાવ, મેન્ટેનન્સ અને સ્પેર પાર્ટ્સના ખર્ચા વધતા હવે જૂના ભાડામાં રિક્ષા ચલાવવી બિલકુલ પરવડે તેમ નથી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને વડોદરા ઓટો રિક્ષા યુનિયનની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે ભાડા વધારા પર મહોર મારવામાં આવી હતી. આ નિયમ મુજબ આગામી 1 જુલાઈથી મિનિમમ ભાડું 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ જશે. સીએનજીનો લગાતાર પેટ્રોલનો ડીઝલનો બધાનો ભાવ વધતો જાય છે. તેના કારણે આ મોંઘવારીના હિસાબે જે અમારો ગુજરાત સરકારે ભાવ વધારો નથી કર્યો, પણ સ્વૈચ્છિક રિક્ષા યુનિયન અને રિક્ષા ચાલકો મળી અને આ ભાવ વધારો અમે કરી રહ્યા છે. જે મિનિમમ 20 હતું તે જગ્યાએ 30 રૂપિયા અમે કરી રહ્યા છે અને આ મોંઘવારીના હિસાબે જ આ કરવામાં આવ્યું છે. અને આગળ બી જેમ અમને સરકાર સાથ સરકાર આપશે તો એ રીતે અમે અમારી રીતે કરીશું. અત્યારે મિનિમમ 20 રૂપિયા હતું ભાડું, એની બદલે 30 રૂપિયા કરવામાં આવ્યું છે. અત્યારે તો અમે અમારી રીતે સ્વૈચ્છિક કરી રહ્યા છે સાહેબ. કરવું તો પડશે ને, રાજ્ય સરકાર કોઈ જવાબ નથી આપી રહી ત્યારે અમે કરી રહ્યા છે સાહેબ. અમે પહેલી વાત તો એ કે કોઈ વિરોધ નથી કરી રહ્યા. એક સરકારને નમ્ર વિનંતી આપી રહ્યા છે કે હમણાં જે મિડલ ઇસ્ટ દેશોમાં જે ભાડું વિનંતી કરી રહ્યા છે, આ ગેસનું, પેટ્રોલનું, ડીઝલનું, કાચા તેલનું જે ભાડું વધ્યું છે, જેના કારણે વડોદરા તમામ શહેરોમાં 1.25 લાખ રિક્ષાઓ છે, જેનું ઘર ગુજારું રિક્ષાઓ પર જ ચાલે છે સાહેબ. તો સરકારને એક નમ્ર વિનંતી છે કે જે જગ્યા પર મિનિમમ 10 રૂપિયા ભાડું હતું ત્યાં 20 રૂપિયા કરવામાં આવ્યું છે અને જે 20 રૂપિયા હતું ત્યાં 30 રૂપિયા કરવા આવ્યું છે. કેમ કે બધી જ રિક્ષાઓ પોતાની નહીં સાહેબ. કોઈ રિક્ષાઓ ભાડાની ચલાવતી હોય, કોઈનું રિક્ષાઓનું ઘર ગુજારો બધો રિક્ષા પર જ ચાલતો હોય, કોઈના મા બાપ દવાઓ પર ચાલતા હોય છે, કોઈનું ઘરમાં છોકરાઓનું ભણતર, ખાવું પીવું, ઘરનું ભાડું, તમામ વસ્તુ. હમણાં જે પાછલા 2 થી 3 મહિનામાં જે ગેસનો ભાવ વધ્યો છે તેને ધ્યાનમાં રાખતા એક સરકારથી નમ્ર વિનંતી છે કે જે 10 રૂપિયા ભાડું અમે વધાર્યું છે એ બી ભાડું હમણાંથી નથી વધાર્યું સાહેબ. આવતા મહિનાની 1 તારીખે ભાડું વધવાનું છે. આ 1 તારીખ છે, આવતા મહિનાના 7મા મહિનામાં 1 તારીખે ભાડું વધવા માટે સરકારથી અને આપ પ્રેસવાળાના નમ્ર વિનંતી કે આ બધી વસ્તુઓમાં આગળ અમારો સાથ આપવા માટે અમે 1 તારીખથી ભાડું વધારવાની કરવાના છે. સાહેબ મારા હિસાબથી તો જ્યારે આના પહેલાં 1 વર્ષ પહેલાં ગણી હતી ત્યારે 1,25,000 હતી. હમણાં તો સાહેબ અમે નોર્મલી માણસ એક તમામ રિક્ષાઓ લઈને નીકળે છે. હમણાં પણ 1.5 લાખની આસપાસ તો થઈ ગઈ હશે સાહેબ. રિક્ષાઓમાં સાહેબ તમામને અસર પડશે ને સાહેબ. 1.5 લાખ રિક્ષાઓ ચાલશે. મારા હિસાબથી તો મિનિમમ વડોદરાનું લાઈફ લાઈન ગણવા જાઓ તો જેવી રીતે લોકલ બસ સ્ટેન્ડ છે, લોકલ ટ્રેન છે, એવી રીતે એક લોકલ રિક્ષાઓ પણ છે સાહેબ. મિનિમમ બધા અફોર્ડ નથી કરતા કે જે સ્પેશિયલ રિક્ષાઓ કરીને જાય. મિડલ વર્ગ શટલ લાઇનમાં જ જાય છે. બરાબર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓટો રિક્ષા યુનિયનના આ નિર્ણયથી રોજિંદી મુસાફરી કરતા નોકરિયાત વર્ગ, મહિલાઓ અને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓના માસિક બજેટ પર સીધી અસર પડશે. રિક્ષા યુનિયનના પ્રમુખ બિલાલ પરમારે મુસાફરોને સહકાર આપવા અપીલ કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય મુસાફરોને હેરાન કરવા માટે નહીં, પરંતુ રિક્ષા ચાલકોના પરિવારોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મજબૂરીમાં લેવો પડ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.